જીએચસીએલ કંપનીનો વિરોધ અમદાવાદ સુધી પહોંચી ગયો છે। અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જીએચસીએલ કંપનીના હેડક્વાર્ટરમાં વિરોધ નોંધાવ્યો। યુથ કોંગ્રેસ દ્વારા જીએચસીએલ ગો બેકના નારા પણ લગાવવામાં આવ્યા। બાડા આસપાસના 20થી પણ વધુ ગામનો વિરોધ કરાયો। કંપનીનો વિરોધ છે તે યુથ કોંગ્રેસ દ્વારા નોંધવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં એને સિવાયના અને યુવા મોરચાના કાર્યકર્તાઓ છે તે આ વિરોધમાં જોડાયા છે। સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે જે પ્રમાણે કચ્છમાં આ પ્લાન્ટ તે લોકો સ્થાપશે અને તેને લઈ અને સ્થાનિક વિસ્તારને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે તે જોવાઈ રહી છે। સ્થાનિક લોકોનો વિરોધ છે। યુથ કોંગ્રેસે એની આગેવાની લીધી છે। આવતા દિવસોમાં જીએચસીએલ નો પ્લાન્ટ હટાવો આ માંગણી સાથે અમે લોકો જીએચસીએલ ની ઓફિસ ખાતે આવ્યા છીએ અને જીએચસીએલ ના પ્લાન્ટની મંજૂરી આપનાર ખાનગી પર્યાવરણ કંપનીએ મંજૂરી આપી છે। અમારી માંગણી છે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે આની તપાસ કરવામાં આવે। અમારે વિરુદ્ધ છે પ્રદૂષણના ભાગે અમે આવો વિકાસ નથી જોઈતો। કચ્છમાંથી જીએચસીએલ ને વાપસ લ્યો, લાખો કરોડો પશુ પક્ષીઓ અને દરિયાની માછલીઓ મરી જશે। ઝેરી કેમિકલ પાણીમાં છોડવામાં આવશે, એમાં સખત વિરોધ છે। કેમેરામેન નિલેશ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।